હેલો ફ્રેન્ડ, આજે આપણે અકીલા કિચનમાં બનાવશું ગુજરાતી ડીશ, જેમાં છે બાજરાનો રોટલો, પાપડ, અડદની દાળ, છાશ, લસણની ચટણી, ડુંગળી, ગુવારની કાચરી, કોઠીમારની કાચરી. ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે કઢાઈમાં તેલ લેશું. આ છે ગુવારની કાચરી, આ છે કોઠીંબારની કાચરી. ચાલો તો આપણે પહેલાં ગુવારની કાચરી તળશું. ગુવારની કાચરી નાખીને ઉપર ઢક્કણ ઢાંકી દેવાનું. ગુવારમાં બી હોય એટલે ફૂટે, એટલે તેને ઢાંકીને જ તળવાની. હવે આપણે કોઠીમાની કાચરી તળશું. હવે આપણે પાપડ તળી લઈએ. ચાલો આપણે લસણની ચટણી બનાવશું. આ લાલ કાશ્મીરી મરચું લીધું છે, લસણ ને મીઠું નાખી એને ખાંડી લીધી છે. તેલ મૂકી અને તેને આમ સાતરી લેવાની. ચાલો તો હવે આપણે અડદની દાળનો વઘાર કરશું. પહેલાં 1 વાટકી તેલ લેશું. આપણે તેલ આવી ગયું છે, આપણે થોડું જીરું નાખશું. જીરું થઈ જાય એટલે આપણે થોડી હિંગ નાખશું. હવે 1 ડુંગળી કટિંગ કરેલી છે તે નાખશું. ડુંગળી બદામી કલરની થાય ત્યાં સુધી આપણે કરશું. જો ડુંગળી થઈ ગઈ છે, હવે 1 કટિંગ કરેલું મરચું છે તે નાખશું આપણે. મરચું પણ સતરાઈ ગયું છે. હવે આ 1 ટમેટું કટિંગ કરેલું છે તે નાખશું આપણે. હવે આપણે આદુ લસણની પેસ્ટ છે અડધી વાટકી તે નાખશું. જો આ બધી વસ્તુ સતરાઈ ગઈ છે. હવે આપણે મસાલો નાખશું. આ છે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખશું આપણે. થોડી હળદર નાખશું. 1 ચમચી ધાણા જીરું નાખશું. હવે બધું મિક્સ કરી લઈએ આપણે. થોડું આપણે પાણી નાખશું એટલે મસાલો છે એ બળે નહીં. 1 વાટકો બાફેલી અડદની દાળ લેવાની છે, તે એમાં નાખવાની છે. આ વિડીયો સ્કીપ થઈ ગયો છે. ઉપરથી કોથમીર નાખી દેવાની. હવે કોથમીર નાખીને હવે હલાવી લેશું. આ આપણી દાળ છે તૈયાર. હવે આપણે બાજરાના રોટલા કરશું. પહેલાં કાથરોટ લેશું, તેમાં થોડું મીઠું નાખશું. હવે થોડું પાણી લેશું. મીઠું ને પાણી બે મિક્સ કરી લઈએ. હવે આ બાજરાનો લોટ છે તે આપણે નાખશું અંદર. ચાળેલો છે લોટ. લોટને આપણે મસળી લેશું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડું થોડું પાણી લેશું ને મસળી લેશું. લોટ સરસથી મસળાઈ ગયો છે. હવે આપણે રોટલો બનાવી લઈએ. આવી રીતના ટીપી લેશું. આ રોટલો ટીપાઈ ગયો છે. હવે પહેલાં આપણે પાણી નાખીને ચેક કરશું કે તાવડી આવી છે કે નથી આવી. હવે આપણે રોટલું તાવડીમાં નાખી દઈશું. જો આપણે બાજરાનો રોટલો પણ તૈયાર છે. હવે આપણે આ બાજરાના રોટલા પર ઘી લગાવી લઈશું. હવે થોડી કોથમીર આપણે છાંટી દઈશું. આ છે આપણી ડીશ તૈયાર. તો આપણી આ છે ગુજરાતી ડીશ તૈયાર. જો આ ડીશ તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.